અચ્છા, તો નામ જોગ જ કહી દઉં છું. જિગ્નેશ મેવાણી જે પટ્ટાવાળી વાત કરીને શું પોપ્યુલર પોલિટિક્સ કરી રહ્યા છે કે આના થકી પોલીસનું નામ લઈએ તો સીધું હર્ષ સંઘવીજી પર નિશાન તકાય, સરકાર ઉપર નિશાન તકાય? 40 વર્ષના આ યુવાન ગુજરાતના દીકરાની પાછળ એમની પાર્ટીના કેન્દ્રીય સૌથી ઉચ્ચ નેતૃત્વએ પડી જવું પડ્યું હોય, આ તો મારા માટે ગર્વની વાત છે. તમે વિચારો ખાલી કે આખી પાર્ટી બધા જ ભેગા થઈને પાછળ પડી જવું પડતું હોય, એનાથી તમારે નક્કી કરવાનું. બિલકુલ. નાયબ મુખ્યમંત્રી બનતા જ આપે નાના જે ડ્રગ્સ પેડલર છે તેની તવાઈ બોલાવવાનું શરૂ કર્યું. આ વિઝન શું છે આગળ આપનું? સૌથી પહેલા તો હું મારા બધા જ વિપક્ષના સાથીઓને આભાર માનવા માંગુ છું, કારણ કે છેલ્લા ઘણા દિવસથી ભલે એ લોકોએ જે આંકડો કયો છે ખોટો છે, ઓછો છે. મારા વિપક્ષના સાથીઓ એમ કહે છે કે મારા ગૃહમંત્રી કાલ દરમિયાન આટલા 1000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું. હું એમનો આ જાહેર મંચ પરથી આભાર માનું છું, કારણ કે એમને એટલું તો સર્ટિફિકેટ આપ્યું કે ડ્રગ્સ પકડાયું. હવે આમાં હું અહીંયા બેઠેલા સૌ લોકોને માત્ર પૂછવા માંગુ છું કે આ પાકિસ્તાનથી ડ્રગ્સ જે ભારતમાં ઘુસાડવાની કોશિશ કરે છે, એ અહીંયા સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આવીને એમ કહેવા આવેલો કે લો સાહેબ, હું આ ડ્રગ્સ લઈને પાકિસ્તાનથી આવ્યો છું, આપ જમા કરી લો. પકડાયું અને પકડ્યાની વચ્ચે મને એવું લાગે છે કે ગુજરાત તો ખૂબ સમજદાર રાજ્ય છે. મારા ત્યાં કોઈ નાના નાના બાળકોને પૂછશો ને તોય ખબર પડી જશે કે પકડાયું અને પકડવાની વચ્ચેનો ફરક શું છે. ભારત પાકિસ્તાનની સીમાઓ ઉપર સમુદ્રની તેજ લહેરો વચ્ચે રાત દિવસ જાગીને, ચાહે તડકો હોય કે ભારે વરસાદ હોય, આ એટીએસ અને ગુજરાત પોલીસની ટીમે ગોળીઓનો સામનો કરીને આ ડ્રગ્સ પકડ્યું છે. ત્યારે પકડાય છે આ ડ્રગ્સ, એમને એમ નથી પકડાતું. અને જે સવાલ પૂછે છે ને એમને જવાબ આપવા માંગુ છું કે આ ડ્રગ્સ જે ગુજરાત પોલીસે 56ની છાતીથી પકડ્યું છે, માત્ર ગુજરાતની ધરતી પરથી નહીં સાહેબ, બંગાળના પોર્ટ પરથી અને પંજાબની જેલમાંથી ચાલતા નેટવર્કનો બી પર્દાફાશ કરનાર બીજું કોઈ નહીં, આપણી ગુજરાત પોલીસ છે. અને એનું સર્ટિફિકેટ, બીજું સર્ટિફિકેટ આપવા બદલ બી હું મારા વિપક્ષના સાથીઓનો આભાર માનું છું. અહીંયા જે સમજદાર છે ને એ તો આજે સમજી જ જશે. એક જણે ખૂબ મોટા મોટા અવાજથી એમ કે ડ્રગ્સનું નેટવર્ક કેવું ચાલે છે, વિચારો વિચારો વિચારો. હું બી વિચારતો થઈ ગયો, મેં કીધું કંઈક હશે, કંઈક તો લાવશે. પછી આ મહામહિમ અનેક ડિગ્રીઓ પ્રાપ્ત કરેલા લોકોએ શું કીધું એ જોવા જેવું છે કે રાજ્યના ઉપમુખ્યમંત્રીજી જોડે જેનો ફોટો છે એને બી ડ્રગ્સ કારોબારમાં પકડાયો. તો આ સર્ટિફિકેટ આપવા બદલ હું એમનો આભાર માનું છું. તમે કલ્પના કરો કે મારી જોડે કોઈનો ફોટો હોય અને એ જો ડ્રગ્સ વેચતો હતો ને ખબર પડી તો પોલીસે એને ના છોડ્યો ને આજ સુધી જામીન નથી મળતો, એનાથી વધારે સર્ટિફિકેટની શું જરૂર છે? ડ્રગ્સની બાબતમાં ગુજરાત પોલીસ ખૂબ ગંભીરતાથી કામ કરે છે. હું તમને એક આંકડો આપવા માંગુ છું કે 2017 થી 21 સુધી ગુજરાત પોલીસે 1050 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું હતું. અને 2022 થી લઈને હમણાં સુધી 12,650 કરોડ રૂપિયાનું ખાલી ગુજરાત પોલીસે જે જાતે પકડ્યું છે. એના સિવાય ગુજરાત પોલીસે જેમાં બીજી એજન્સીઝની મદદ લીધી હોય એવો જો આંકડો કરશો ને પ્રસ્તુત તો એ 35,000 કરોડથી વધારે થાય છે. 1000 કરોડથી આટલા 1000 કરોડ સુધી પકડ્યું, એને સમાજની અંદર આટલા 1000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જતા રોકવામાં સફળતા મળી છે. એના પછી જે તમે મને પ્રશ્ન પૂછ્યો કે ઉપમુખ્યમંત્રી બનતા જ હું નાના પેડલરોની પાછળ પડી ગયો છું. આ જે પહેલું આપણે આપણી ઇન્ટરનેશનલ બોર્ડર્સ અને જે બીજા રાજ્યો જોડે જોડાયેલી જે બોર્ડર્સ છે એના ઉપર સ્ટ્રેન્થનિંગ લાવવું બહુ જરૂરી હતું, એની ઉપર કડકાઈ લાવવી ખૂબ જરૂરી હતી.
અને ડ્રગ્સનું નેટવર્ક એ કોઈ સામાન્ય નેટવર્ક નથી. હું તો ખુલ્લી છાતીએ લડી રહ્યો છું. એટલા માટે લડી રહ્યો છું કે મારા પછીની ઉંમરના લોકોનું ભવિષ્ય ધૂંડલું ના થવું જોઈએ. અને અહીંયા બેઠેલા સૌ લોકોને ખબર છે, જે દિવસથી ગૃહમંત્રી બન્યો છું ને ત્યારથી ખુલ્લી છાતીએ સામને પડ્યો છું. અને ડ્રગ્સના કાર્ટલ એ માત્ર કોઈ એક શહેર જોડે જોડાયેલા નથી. આના છેડા ક્યાંના ક્યાં નીકળતા હશે. ઘણા લોકોએ મને કીધું કે આ લોકોની સામે બહુ આટલું ખુલ્લું ના બોલવું જોઈએ. તો મેં બી એ દિવસે કીધેલું કે હું જે નસીબ લઈને આવ્યો હશે એ થશે, પણ આની સામે તો હું મજબૂતાઈથી જ લડીશ અને હું નહીં જ છોડીશ. નાના પેડલરોની પાછળ હવે એટલા માટે પડ્યા છે કે આપણે મોટા મોટી સ્ટેટ બોર્ડર્સ, ઇન્ટરનેશનલ બોર્ડર્સ પર આપણે ખૂબ સારી સફળતા મળી છે અને ત્યાંથી આવતું રોકવામાં આપણે લોકોને મોટા ભાગે મોટી સફળતાઓ મળી છે. હવે નાના પેડલર્સ જોડે આપણે કઈ રીતે એને રોકવા જોઈએ એ માટે શહેરોમાં કામ ચાલુ થયું છે. શહેરોમાં અમે પહેલા, આજથી તમે થોડા વર્ષ પહેલા જોશો તો માત્ર ને માત્ર ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી અને એટીએસ જ ડ્રગ્સના સામેના કેસ કરતા હતા. હવે લોકલ પોલીસ સ્ટેશન્સને બી આની કામગીરી આપવામાં આવી છે. કોલેજીસની બહાર, મેડિકલ સ્ટોર્સની અંદર કોરસથી લઈને બીજું કોઈ દવાઓ આપતા હોય તો એની ઉપર જાણકારી. પણ આજે હું આ મંચ પરથી એક ચેનલ તરીકે અને આ ચેનલના પ્લેટફોર્મથી મારા રાજ્યના સૌ નાગરિકોને વિનંતી કરવા આવ્યો છું. હું આમાં કોઈ રાજનીતિ કરવા નથી માંગતો, કારણ કે રાજનીતિ કરીને આ પાપ એને 7 ભવ સુધી નહીં છૂટશે. આ એવું દલદલ છે કે આ દલદલના પાપમાં ફસાવા જેવું નથી. શું તમે એવું માનો છો કે માત્ર પોલીસ જ આ કાર્ટલને રોકી શકશે? સામાજિક સૌ લોકોએ આ લડાઈમાં જોડાવવું પડશે. મેં વિધાનસભા ગૃહમાં જ આ બધા મહામહિમ અમારા મિત્રોને મેં ત્યારે બી કહ્યું છે કે રાજનીતિ, ટીકા ટિપ્પણીઓ આ બધું તો ચાલ્યા કરશે. આરોપ બી ચાલ્યા કરશે, પ્રત્યારોપ બી ચાલ્યા કરશે. એના સાચા આંકડા તમારા જેવી ન્યુટ્રલ ચેનલ સાચી હકીકત બી બતાડશે, એટલે લોકોને બી સાચી માહિતીઓ મળશે. પરંતુ શું આપણી એ જવાબદારી નથી? કોઈએ સામાજિક ભાષણની અંદર જઈને એવું કીધું આજ તક કે મારા યુવાન ભાઈ બહેનોએ આ પ્રકારના દૂષણમાં ના ફસાવવા માટે શું કરવું જોઈએ? જો ખરેખર રાજનીતિક ટીકા ટિપ્પણીઓમાંથી બહાર આવીને સામાજિક કામ કરવું હોય તો જોડાવવું જોઈએ, સાથે કામ કરવું જોઈએ. સમાજમાં તમે અલગ અલગ 100 કાર્યક્રમો નિકાલ લો, કોઈ દિવસ તમે જોયું આમાંથી એક બી લોકોને કે ડ્રગ્સ અને આ બધા વિષયોમાંથી લોકોને કઈ રીતે બહાર નીકાળી શકાય? આજે હું આપણા મંચથી વિનંતી કરવા માંગુ છું તમામ સામાજિક સંસ્થાઓને અને મારા યુવાન મિત્રોને. યુથમાં તમને સાંભળ્યું હશે કે આપણે કહીએ છીએ કે સો કોલ્ડ આજકાલની ફેશન સ્ટેટમેન્ટ હોય છે કે હી ઓર શી ઇઝ માય ક્રાઇમ પાર્ટનર. હું મારા યુવાન મિત્રોને કહેવા માંગુ છું કે તમે તમારા મિત્રોની માસુમિયતમાં થયેલી ભૂલો જરૂરથી એકબીજા જોડે છુપાવવી જોઈએ. પણ તમારે સાચા મિત્ર તરીકે જો તમને અંદાજો આવે કે તમારા ફ્રેન્ડ્સ કોઈ ખોટી લાઈને ચડ્યા છે, તમને એવું લાગે કે ડ્રગ્સ લે છે કે આ ટાઈપનું કોઈ એને પ્રેરણા પૂરી પાડી રહ્યું છે, તો ભલે તમે એના ફેમિલી મેમ્બર્સને ના કહેવા માંગો. અમે ગુજરાત પોલીસ ખૂબ જવાબદારીપૂર્વક કામ કરીએ છીએ. તમે પોલીસ સ્ટેશન સુધી જજો, તમે માહિતી આપજો. તમારા ફ્રેન્ડ્સ ઉપર કોઈ કેસ નહીં કરીએ. અમે કન્ઝ્યુમર પર કેસ નથી કરતા. અમે યુવાનોનું જીવન બરબાદ નથી કરવા માંગતા. અમે એને સાચી દિશાએ લઈ જવા માંગીએ છીએ. અમે એની પાસેથી માહિતી લઈને માત્ર ને માત્ર પેડલરને પકડીએ છીએ. તમે આ પ્રયાસોમાં એક યુનિક પ્રયાસ હું તમને કહેવા માંગુ છું. અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટ સીપી દ્વારા આ કરવામાં આવ્યો છે. તમને અહીંયા બેઠેલા લોકોને બી કદાચ અંદાજો નહીં હશે. હમણાં જો સુરતમાં એક બેઠક લેતો તો એમાં રિવ્યૂ લીધું. 154 પરિવારને બોલાવ્યા સાહેબ. 154 પરિવારને બોલાવીને કે તમારા દીકરા દીકરી અમને આવું લાગે છે, આ વસ્તુ છે અને આપ બી અમારી જોડે સહયોગ કરો, આપણે મહેનત કરીએ, તમારા દીકરા દીકરી આમાં ના ફસાય એ માટે આપણે એને કોલેજથી કેટલા વાગે આવે છે, બીજે ક્યાં જાય છે, શું જાય છે, શું નહીં, તમે એની ધ્યાન રાખો. આ કમિશનરે બોલાવીને એક પછી એક પેરેન્ટ્સને મળીને એના દીકરા દીકરી શું કરે છે એની માહિતી આપી. આ છે ગુજરાતના સંસ્કાર સાહેબ.